નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગ્લોબલ ઇકોનોમીનો બાહુબલી બનશે ભારત। તો મૂડીઝના અહેવાલે G20 દેશોમાં મચાવી ખળભળાટ। જ્યાં દોસ્તો વૈશ્વિક અર્થતંત્રમાં ભારત અત્યારે સૌથી ચમકતો સિતારો બનીને ઉભરી આવ્યો છે। જેમાં રેટિંગ એજન્સી મૂડીઝના તાજેતરના જ અહેવાલે દુનિયાના સૌથી શક્તિશાળી 20 દેશો એટલે કે G20માં હલચલ મચાવી દીધી છે। તો મૂડીઝના અહેવાલ અનુસાર આગામી નાણાકીય વર્ષ 2026-27માં ભારતનો GDP વૃદ્ધિ દર G20 દેશોમાં સૌથી વધારે રહેવાની શક્યતા છે, જે ભારતને વિશ્વની ટોચની ત્રીજી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા તરફ મજબૂત ડગલા ભરવામાં મદદ કરશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। તો 8 વર્ષ પછી મહેસૂલ વસૂલાતની સત્તા પંચાયત વિભાગને સોંપવામાં આવી છે। જ્યાં દોસ્તો ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર એન્ડ જમીન દફતર નિયામકની કચેરી દ્વારા સિટી સર્વે વિસ્તાર હેઠળની મિલકતોના મહેસૂલ વસૂલાત બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જેમાં અગાઉ રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા હેઠળ આવતા વિસ્તારોમાં મહેસૂલ વસૂલાતની સત્તા તલાટીઓ પાસેથી આંચકીને સિટી સર્વે કચેરીઓને સોંપવામાં આવી છે। જોકે 8 વર્ષ બાદ ફરીથી મહેસૂલ વસૂલાતની સત્તા ગ્રામ પંચાયતના તલાટીઓને સોંપવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પરેશ ગોસ્વામીની મોટી આગાહી, કહ્યું કે 10 વર્ષનો રેકોર્ડ તૂટશે। તો ફેબ્રુઆરીમાં ગરમીને લઈને આગાહી કરી છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં હાલ શિયાળાની વિદાય તેમજ ઉનાળાના આગમન વચ્ચે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। તો આ દરમિયાન રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઉનાળાના શરૂઆતી દિવસો તેમજ ભર ઉનાળે આવનારી મુસીબતો અંગે મહત્વની આગાહી કરી છે। તો તેમના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી મહિનો અમદાવાદીઓ તેમજ રાજ્યના લોકો માટે પ્રમાણમાં રાહતરૂપ રહેશે, પરંતુ અસલી કસોટી તો એપ્રિલ અને મે મહિનામાં થશે, જ્યારે લોકોએ આકરા તાપ અને કમોસમી વરસાદનો એકસાથે સામનો કરવો પડશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વિદેશથી સોનું લાવવાના નિયમો જાહેર થયા। તો કસ્ટમ વિભાગની નવી ગાઈડલાઈન સામે આવી છે। જ્યાં દોસ્તો અમદાવાદ એરપોર્ટ કસ્ટમ દ્વારા મુસાફરો માટે સોના અને ચાંદી તેમજ કિંમતી સામાનો લાવવા અને લઈ જવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। જો મુસાફરો પાસે ડ્યુટી ભરવાપાત્ર સામાન હોય તો રેડ ચેનલ તેમજ ન હોય તો ગ્રીન ચેનલ પસંદ કરવી ફરજિયાત રહેશે। તો વિદેશ જતા પહેલા દાગીનાઓનું એક્સપોર્ટ સર્ટિફિકેટ પણ મેળવવાથી પરત ફરતી વખતે ટેક્સ પણ ભરવો પડતો નથી। તેમજ આ માટે મુસાફરો અતિથિ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વિધાનસભાના સત્ર પૂર્વે તૈયારીઓ તેજ થઈ છે। જ્યાં દોસ્તો આગામી ગુજરાત વિધાનસભા સત્રને લઈને સચિવાલયમાં તેજ ગતિએ તૈયારીઓ ચાલી રહી છે। તેમજ સત્રના કામકાજની રૂપરેખા અને રજૂ થનારા બિલો અંગે પણ કામકાજ તેમજ સલાહની સમિતિની બેઠકો પણ 12 ફેબ્રુઆરીએ યોજાશે। તો આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ, નાણામંત્રી, પ્રવક્તા મંત્રી, સરકારના મુખ્ય દંડક અને કોંગ્રેસ પક્ષના નેતા સહિતના કુલ 10 સભ્યો હાજર રહેશે। તો સત્ર પૂર્વે ભાજપના ધારાસભ્યોની પણ અલગ બેઠક યોજાશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પરમાણુ રેસ શરૂ થવાના એંધાણો દેખાઈ રહ્યા છે। જ્યાં દોસ્તો અમેરિકા અને રશિયા વચ્ચેની ઐતિહાસિક ન્યૂ સ્ટાર્ટ ટ્રેટીનો અંત આવ્યો છે। તેમજ ટ્રમ્પે પુતિનના આ સંધિને લંબાવવાના પ્રસ્તાવને પણ ફગાવી દીધો છે। તો હવે ટ્રમ્પ પ્રશાસન પરમાણુ હથિયારોની સંખ્યા વધારવા અને ન્યુક્લિયર ટેસ્ટિંગ ફરી એકવાર શરૂ કરવાનું વિચારી રહ્યા છે। તો યુએસએનું માનવું છે કે આ સંધિ તેમના માટે બોજ સમાન હતી અને તેમાં ચીનનો પણ સાથ જરૂરી છે। તો આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે ફરી એકવાર પરમાણુ રેસ થવાનો ભય છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ડિજિટલ ફ્રોડ ઉપર સુપ્રીમ કોર્ટ લાલઘુમ। જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટે 54,000 કરોડની ડિજિટલ ફ્રોડ મુદ્દે સરકાર અને બેંકોની કડક આલોચના કરી છે। તેમજ અદાલતે સવાલ ઉઠાવ્યો છે કે શંકાસ્પદ વ્યવહારો રોકવામાં બેંકો કેમ નિષ્ફળ રહી છે। તો નિવૃત્ત લોકોની જીવનભરની કમાણી લૂંટાઈ રહી હોવાથી ચિંતા વ્યક્ત પણ કરાઈ હતી અને કોર્ટે 2 જાન્યુઆરી 2026ની નવી SOP સત્તાવાર રીતે લાગુ કરવા તેમજ એજન્સીઓ વચ્ચે યોગ્ય તાલમેલ સાધવાના પણ આદેશો આપ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 5 વર્ષમાં શહેરીકરણનો નવો રોડ મેપ તૈયાર થયો। જ્યાં દોસ્તો 16માં નાણાં પંચે 2026થી 31 માટે શહેરીકરણનો નવો મોડેલ રોડ મેપ તૈયાર કર્યો છે। જે અનુસાર આગામી 5 વર્ષમાં દેશમાં 12 કરોડ નવા લોકો શહેરી વિસ્તારોમાં ઉમેરાશે। તો આ આયોજન હેઠળ ગામડાઓનું સીધું જ શહેરોમાં વિલીનીકરણ થશે તેમજ શહેરોની સીમાઓ જ ગામડા સુધી પહોંચશે। તો આ ઉપરાંત શહેરોને મળતા ભંડોળોમાં મોટા ફેરફારો પણ કરાયા છે। તો હવે મેયર કે કમિશનર કોઈ પણ શરત વિના 52% ભંડોળ ખર્ચ કરી શકશે, જે અગાઉ માત્ર 21% હતું। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારતમાં બુલેટ ટ્રેનની રફતાર વધશે। તો 7 નવા કોરિડોરને પણ મળી લીલી ઝંડી। જ્યાં દોસ્તો ભારતીય રેલવે બોર્ડે દેશમાં હાઈ સ્પીડ કનેક્ટિવિટીને વેગ આપવા માટે કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર કરાયેલા 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર્સ માટે રેલવે બોર્ડે NHS RCL ને DPR તૈયાર કરવાના આદેશો પણ આપ્યા છે। તો આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹16 લાખ કરોડ જેટલો છે અને તે કુલ 4,000 કિલોમીટરનું નેટવર્ક આવરી લેશે। તો આ કોરિડોરમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર તેમજ હૈદરાબાદ જેવા મોટા શહેરોને જોડવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઈરાનનો અમેરિકાને પડકારતો યુરેનિયમનો કાર્યક્રમ ચાલુ રહેશે। જ્યાં દોસ્તો અમેરિકાના દબાણ અને સૈન્ય ધમકીઓ છતાં પણ ઈરાને તેનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ બંધ કરવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે। તો વિદેશ મંત્રીએ જણાવ્યું કે ઈરાનને ડરાવીને તેની પરમાણુ નીતિ બદલી શકાશે નહીં। તો ઓમાનમાં ચાલી રહેલી વાતચીત વચ્ચે ઈરાને અમેરિકાની નિયત ઉપર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમજ અરાગચીએ ભારપૂર્વક કહ્યું કે યુરેનિયમ સંવર્ધન એ ઈરાનનો અધિકાર છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ધારાસભ્યોના ભથ્થામાં વધારો થવાની તૈયારી। જ્યાં દોસ્તો ગાંધીનગરમાં માત્ર ₹37.50ના નજીવા ભાડે લક્ઝુરિયસ ફ્લેટ મળ્યા બાદ હવે ગુજરાત સરકારના ધારાસભ્યોના ભથ્થા વધારવા માટે સરકાર વિચારણા કરી રહી છે। તો તાજેતરમાં જ મળેલી સમિતિની બેઠકમાં રેલવે, હવાઈ મુસાફરી અને કાર્યાલય ભથ્થામાં વધારો કરવા ચર્ચાઓ થઈ હતી, જેમાં શાસક અને વિપક્ષ બંને આ સુવિધાઓ મુદ્દે એકમત દેખાય છે। તો પ્રજા મોંઘવારીઓનો સામનો કરી રહી છે ત્યારે ધારાસભ્યો માટે આર્થિક લાભો વધારવાની તૈયારીઓ તેજ બની છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારે એલોન મસ્કની કંપની સાથે મિલાવ્યા હાથ। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ડિજિટલ કનેક્ટિવિટીને વેગ આપવા માટે એલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ કર્યા છે। તો CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ કરારથી રાજ્યના 14 જેટલા પછાત જિલ્લાઓમાં હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટની સુવિધા મળશે। તો આ માટે સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર તેમજ સ્ટારલિંકના પ્રતિનિધિત્વોનું એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ પણ રચવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજ્યમાં 153 જેટલા કોન્સ્ટેબલોની સામૂહિક બદલી કરાઈ। જ્યાં દોસ્તો ગુજરાત પોલીસ બેડામાં વહીવટી સુધારા અંતર્ગત એક સાથે 153 કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી છે। તો આ કર્મચારીઓની બદલી સ્વ વિનંતી અને સિનિયોરિટી એટલે કે પ્રમોશનને જતા કરવાની શરતે મંજૂર કરાઈ છે। તો અધિક પોલીસ મહાનિર્દેશક ખુરશીદ અહમદ દ્વારા આ આદેશો જારી કરવામાં આવ્યા છે। તો આ મોટા ફેરફારો થી પોલીસ વ્યવસ્થામાં નવી ગોઠવણી થશે તેમજ કર્મચારીઓને પણ તેમના મનપસંદ જિલ્લાઓમાં ફરજ બજાવવાની તક પણ મળશે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ઇઝરાયલને ઈરાનને ચેતવણી તો કહ્યું કે એકલા હાથે હુમલો કરીશું. જ્યાં દોસ્તો ઇઝરાયલે ઈરાનના વધતા બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તો ઇઝરાયલના રક્ષા અધિકારીઓએ જણાવી ચેતવણી આપી છે કે જો તેહેરાન તેની રેડ લાઇન પાર કરશે તો તેઓ અમેરિકાની મદદ વગર પણ ઈરાન ઉપર એકલા હાથે સૈન્ય કાર્યવાહી કરશે. તો આ મામલે ઇઝરાયલે ટ્રમ્પને પણ સ્પષ્ટપણે સંકેતો આપી દીધા છે કે તેમને પોતાના અસ્તિત્વના જોખમ સામે તેઓ કોઈ પણ બાંધછોડ નહીં કરે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં 30 કરોડ મજૂરોની હડતાલ. જ્યાં દોસ્તો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને દેશભરના 30 કરોડથી વધારે મજૂરો 12 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી હડતાલ ઉપર જશે. તો 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના આ સંયુક્ત સંગઠનોએ આ આંદોલનનું એલાન કર્યું છે. તેમજ ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના જણાવ્યા અનુસાર દેશના 600 જિલ્લાઓમાંથી આ હડતાલની અસર જોવા મળશે. તો ખાસ વાત એ છે કે મજૂરોની આ લડતમાં ખેડૂતો તેમજ અન્ય ફેડરેશનોએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે.